એકવાર એક વ્યક્તિ મને પ્રશ્ન પૂછ્યો કે આ સંસારમાં ભગવાનનું નામ કોને ન લેવું જોઈએ, કોને લેવું જોઈએ નહીં, કોને ન લેવું જોઈએ? તો મેં એને કહ્યું કે આ સંસારમાં જેને ખબર પડી ગઈ છે કે મારે કોઈ દી મરવાનું જ નથી, એ નામ ન લે તો હાલે. પણ જેને ખબર છે કે મારે મરી જવાનું છે આજ નહીં તો કાલે, એવા લોકોએ સતત ભગવાનનું નામ લેવું. જેને ખબર પડી ગઈ છે કે મારે કાલે મરવાનું છે એ આજ નામ ન લે તો હાલે, પણ જેને ખબર છે કે ક્યારે મરી જવું નક્કી નથી એને નામ લેવું જોઈએ. આ સંસારમાં એ પરમાત્માના નામનો આશ્રય કરે. અજામિલ દીકરાને બોલાવે. એમાં એક વખતના સમયે દીકરો મોટો થયો, અજામિલ સુતા છે અને એમાં યમના દૂતોએ આવીને પગ બાંધ્યા દોરડાથી. જેવા પગ બાંધ્યા, અજામિલ ગભરાયો. આંખ ખુલીને જ્યાં જોવે તો યમના દૂતો હતા, કાળા કદાવર, આમ 6 હાથ પૂરા, કાળા કપડામાં. અને એટલો બધો ગભરાઈ ગયો, દીકરા નારાયણને યાદ કર્યો, નારાયણ અવાજ કર્યો. પણ વાલા સ્વજનો, અંતરમાંથી આમ અવાજ થયો, નાભીમાંથી અવાજ નીકળ્યો, નારાયણ. બાજુના ઓરડામાં રહેલો દીકરો નારાયણ ન આવ્યો એની પહેલા વૈકુંઠવાળા નારાયણે પોતાના પાર્ષદો મોકલા કે જાઓ અજામિલને છોડાવી લાવો. નારાયણે પોતાના પાર્ષદો મોકલા કે જાઓ અજામિલને છોડાવી લાવો. काल सदा अपने सर डोले, ना जाने कब सिर चढ़ी बोले. काल सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ी बोले. हरि का नाम जपो निशिवास रे, का नाम जपो निशिवास रे. हरि का नाम जपो निशिवास रे. हरि का नाम जपो निशिवास. इसमें अब बरस महीना क्या, કાળ પાસથી બાંધતા હતા ત્યારે એવું વિચાર્યું હોત કે અત્યારે નહીં, હવારે નાહી ધોઈને ભગવાનનું નામ લઈશ તો. અહીંયા એટલા માટે લખ્યું કે હરિ કા નામ જપો નિશ્વાસર. કારણ આમાં કોઈ મહિનો, આમાં કાંઈ વરસ, આમાં સમય, ચોઘડિયા કાંઈ જરૂર નથી. પૂજા વિધિ કરવી હોય તો કદાચ સમય, સંજોગ, ગ્રહલોક આ બધું જોવું પડે, પણ ભગવાનના નામ જપમાં કંઈ કરવાની જરૂર નથી. સૌથી મોટો યજ્ઞ છે, ભગવાને કીધું જપ યજ્ઞ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે જપ યજ્ઞ મારો મોટો છે. આ દુનિયામાં પરમાત્માના નામ સ્મરણ માટે ન સ્થાનની જરૂર છે, ન કોઈ સમયની જરૂર છે. ગમે તે અવસ્થામાં તમે ભગવાનનું નામ લીધા કરો, બસ ઈશ્વરને યાદ કર્યા કરો.
કથામાં બેઠા છો, ભગવાનને યાદ કરો. બસમાં બેઠા છો, ભગવાનનું નામ લ્યો. પ્લેનમાં બેઠા છો, ભગવાનનું નામ લ્યો. જમવા બેઠા છો તો ભગવાનને યાદ કરતા કરતા. રસોઈ કરો છો, ભગવાનને યાદ કરતા કરતા. કચરું કાઢો છો, ભગવાનને યાદ કરતા કરતા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે બચશું સીતારામ. તો કહ્યું કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ રામના નામ. પરમાત્માને યાદ કરતા કરતા તમારા કાર્ય કરો. પ્રભુને યાદ કરતા રહો. અને અજામિલે જ્યારે ભગવાનને યાદ કર્યા, એના દીકરાને યાદ કર્યો, ભગવાને પાર્ષદો મોકલી અને અજામિલ પાસે અજામિલના એ પગને બાંધાલા. એમના દૂતોને કહ્યું, ભગવાનના પાર્ષદો, આને છોડી દો તમે. એમના દૂતો કહે છે, આને શું કામ છોડી અમે, અને તમે આવ્યા શું કામે? તો કહે છે, હમણાં એને નારાયણને યાદ કર્યા એટલે. અરે એને તમારા નારાયણને નહીં, એના દીકરા નારાયણને યાદ કર્યો. તમારા નારાયણને યાદ નથી કર્યા એને. ત્યારે ભગવાનના પાર્ષદો એટલું જ બોલ્યા, ગમે એને યાદ કર્યો, નામ તો નારાયણ હતું ને. નામ નારાયણ હતું તો બસ તમે એને છોડી દો. આ કથા આપણને એટલો સંદેશો આપે છે કે દીકરાનું નામ નારાયણ પાડીને જો ખાલી નારાયણ બોલાઈ જાય અને ભગવાન આવતા હોય તો તમે દ્વારિકામાં બેસીને ભગવાનનું નામ લ્યો તો ભગવાન કેમ ના આવે? કેમ ઈશ્વર ના આવે? પરમાત્માનું નામ અમૃત સમાન છે. આ સંસારમાં અમૃત ક્યાં છે? કોઈએ કહ્યું અમૃત સમુદ્રમાં છે. સમુદ્રમાંથી અમૃત નીકળ્યું છે. જો અમૃત સમુદ્રમાં હોય તો સમુદ્ર ખારો કેમ થયો? આનો અર્થ થયો કે અમૃત સમુદ્રમાં નથી. કોઈએ કહ્યું અમૃત ચંદ્રમામાં છે. જો ચંદ્રમાની અંદર અમૃત હોય તો ચંદ્રમા 15 દિવસ નાનો થાય, 15 દિવસ મોટો થાય, ક્ષીણ થાય છે. ક્ષય રોગ લાગ્યો, એની અંદર કલંકનો ડાઘ લાગ્યો. શા માટે? કોઈએ કહ્યું કે અમૃત સ્ત્રીના હોઠમાં છે. તો એક માણસે કહ્યું કે સ્ત્રીના હોઠમાં જો અમૃત હોય તો એનો પતિ મરી કેમ જાય છે? મરવો ન જોઈએ. આ બધાને છોડતા એક મહાપુરુષે કહ્યું કે ન સમુદ્રમાં છે, ન ચંદ્રમાં અમૃત છે, ન સ્ત્રીના હોઠમાં અમૃત છે. અમૃત સંતની વાણીમાં છે કે જ્યાં ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે. એ સંતની વાણી તમને અમૃત સમાન લાગશે, તમારું જીવન ધન્ય બનાવી દેશે. ભગવાનનું નામ અમૃતથી ભરેલું છે. એકવાર નારાયણ નામ લેવાઈ જાય અને જો ભગવાનના પાર્ષદો એને છોડાવવા માટે આવે તો તમે તો સ્વચ્છ બની તૈયાર થઈને આ પવિત્ર દ્વારિકામાં, એમાંય વળી પાછું ભાગવતના માંડવામાં તમે આટલા પવિત્ર દિવસોમાં બેઠા છો, પુરુષોત્તમ મહિનામાં બેઠા છો, અને અહીંયા બેસીને જો ભગવાનનું નામ લ્યો તો ભગવાન આવે કેમ નહીં? આવવું જ પડે ને. તીરથ હે હરી